a family comedy છે. મેડમ શાકભાજી. હા, આટલા મોંઘા શાકભાજી? અમારી સુરક્ષા અને સેવા તમે ખાશો મેવા. મેવા મેવા તો પેલો શાક વાળો ખાશે. આ મેવાના ભાવે શાકભાજી? મેડમ હું શાકના ભાવ નક્કી નથી કરતો, હું માત્ર પૈસા ચૂકવું છું. શાકના ભાવ શાકવાળા નક્કી કરે છે. અને અમે મારી મમ્મીએ કહ્યું હતું આ શાકવાળા પણ ભગવાનની જેમ ભાવના ભૂખ્યા હોય છે. ઓહો, એક તો આમે શાક આટલા મોંઘા છે અને એમાં પણ મેં તને જે કહેલું એ શાક લાવવાને બદલે તું આ બધા વીણીને મોંઘા શાક લઈ આવ્યો. મેડમ હું એ શાક લાવ્યો છું જે ચારુને ભાવે છે. શાક લેવા મેં મોકલેલો કે ચારુ એ? મેડમ તમે વોચમેનને શાક લેવા ના મોકલી શકો, પણ ચારુના ભાઈને મોકલી શકો. ઓકે ઓકે, બહુ હોશિયારી નહીં માર. હા, જા હવે જઈને તારી ડ્યુટી કર. યસ મેડમ. સોરી. ઇટ્સ ઓકે. ખરી ફસાઈ હું તો. કેમ, શું થયું? આ સંદીપ જોને ખરી હેરાન કરી મૂકી છે મને. ઓહો, હાશ, કોઈક તો બોલ્યું સંદીપની વિરુદ્ધમાં. કેમ મમ્મી, અચાનક શું થઈ ગયું? અચાનક? અરે જ્યારે ડ્યુટી પર હોય છે ને આખી રાત ચીસો પાડ્યા કરે છે. જાગતે રહો, જાગતે રહો. ઘડી ભર જમવા દેતો નથી. અને અત્યારે જો આખું ઘર વસાવીને બેઠો હોય ને એમ પથારો પાથરીને બેઠો છે. એ વાત તો છે હા મમ્મી. અને કોઈ એક વધારાનું કામ સોંપો ને તો એવા લોચા મારે છે કે ન પૂછો વાત. હોય મમ્મી હવે કોઈ વાર. કોઈ વાત? અરે કોઈ કામમાં ભલીવાર નથી આ છોકરાનો. નર્યો માથાનો દુખાવો છે, દુખાવો. આ તો શરૂઆત છે અને ફરિયાદની આ ગાડી સ્પીડમાં આગળ વધવી જોઈએ. હજી સ્પીડમાં. લાવો સર. અરે નહીં, મને હેલ્પની જરૂર નથી. અરે ઘરમાંથી કોઈ પણ આવી જશે હમણાં. એમાં શું થયું સર, આ તો મારી ફરજ છે. અરે નહીં સંદીપ, તું આવું કેમ બોલે છે ભાઈ? હા, અરે દિવસ રાત તું જેવી રીતે ફરજ નિભાવે છે ને એ હવે મને કરજ જેવી લાગવા માંડી છે. પ્લીઝ અરે આવા વધારાના કામ કરવાની કઈ જ જરૂર નથી. અરે થેલીઓ ઉચકવા માટે ઘરમાંથી કોઈ પણ આવી જશે. અરે ચારુ, દિશા, જલ્દી બહાર આવો. સર એ બેમાંથી કોઈ ઘરે નથી, આંટી સાથે શોપિંગ માટે બહાર ગયા છે. ઓહ, શોપિંગ? અરે હા, પણ પપ્પા તો ઘરમાં જ છે ને. પપ્પા જલ્દી બહાર આવો, મને તમારી હેલ્પની જરૂર છે. સર તમે મને હેલ્પ કરવાની તક આપી હોત તો મને આનંદ થયો હોત, પણ જેવી આપની મરજી. એ પપ્પા ક્યાં રહી ગયા? જલ્દી આવો. એ હા, એ આવ્યો. સર એન્ટ્રી કરવી પડશે. એન્ટ્રી તો કરીને ઘરમાંથી. સર રજિસ્ટરમાં એન્ટ્રીની વાત કરું છું. શેની એન્ટ્રી? સર આ એક ફોર્મેલિટી છે પણ સુરક્ષા માટે જરૂરી છે. તમારું નામ, બહાર જવાનું કારણ અને કેટલા વાગે ગયા એ તમારે લખવું પડશે. એનાથી તમારા ઘરે કોણ આવ્યું, ક્યારે આવ્યું, કેટલા વાગે આવ્યું એની નોંધ રહેશે. અરે વાહ, સરસ સંદીપ, હવે તું હાઉસ સિક્યુરિટીનો માસ્ટર થઈ ગયો ને એવું લાગે. વેરી ગુડ, મને તારી આ સિસ્ટમ બહુ જ ગમી. સર લાવ ભાઈ લાવ, એન્ટ્રી કરી નાખો. અક્ષર સારા કાઢજો સર. તમને કે મારી સામે શું જોયું? જી આખું નામ લખો સર. જી. સર કારણ નથી લખ્યું. કારણ પાર્થને મદદ કરવા માટે. ઓકે, ચાલો. સર સમય નથી લખ્યો. વાંધો નહીં સર, હું લખી દઉં છું, બીજી વાર યાદ રાખજો. કેટલા વાગ્યા? 4:30 વાગ્યા. 4:30 લખો. 4:30. તમારી ફોર્માલિટી પતી ગઈ તો હવે હું ત્યાં જાઉં? જી સર. થેન્ક યુ સર. આરામથી. હા, આટલી બધી થેલીઓ? હે, અરે શોપિંગ કરવા તો દિશા, વિદ્યા અને ચારુ ગયા છે. તું શું કામ એટલી બધી થેલીઓ લઈને આવ્યો? અરે પપ્પા, મારો એક પેશન્ટ છે ને એ સુરત ગયો હતો, તો ત્યાંથી ખમણ અને વિવિધ પ્રકારના લોચા લઈ આવ્યો છે. સુરતી લોચો? પણ આટલી બધી ક્વોન્ટિટીમાં? અરે ના, લોચો તો ખાલી આ 2 થેલીમાં જ. એ તો બધી મારી ગિફ્ટ છે.
ઓહ અચ્છા 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 મને એમ કે આટલી બધી ક્વોન્ટિટીમાં જો લોચો લાવ્યો હોય ને તો તું તો છે ને એક્સક્લુઝિવ લોચાનો મોલ ખોલી શકે. અરે પપ્પા અરે ફોન આવ્યો. 1 મિનિટ પકડો, થેલી પકડો. હેલો, હા બોલો તમે, હું સાંભળું છું. સર તમારે એન્ટ્રી કરવી પડશે. એન્ટ્રી? અરે હમણાં તો કરી એન્ટ્રી. સર એ બહાર ગયા એની હતી, અંદર જવાની તમારે એન્ટ્રી ફરીથી કરવી પડશે અને તમારી પાસે સામાન છે તો સામાનની વિગતો પણ લખવી પડશે. આ સુરક્ષાનો મામલો છે. સામાનમાં કઈ નથી ભાઈ, સામાનમાં છે ને ખાલી નાસ્તો છે. ભલે લાવ લખી આપો, બસ નાસ્તો, બસ ચાલ. સર ખાલી નાસ્તાથી નહીં ચાલે, તમારે વિગતો લખવી પડશે. આ સુરક્ષાનો મામલો છે. ભલે ભાઈ ભલે, બોલ શું લખું? સર આ થેલીમાં કેટલા પેકેટ છે? થેલીમાં લાવ સર લાવ, હું તમને હેલ્પ કરું. ભલે ભાઈ. આ થેલીમાં 4 પેકેટ છે ભાઈ. 4 પેકેટ. પહેલા પેકેટમાં શું છે? પહેલા પેકેટમાં લોચો છે. મેં તમને કહ્યું હતું ને આ સુરક્ષાનો મામલો છે ને તમારે પહેલા પેકેટમાં લોચો છે. અરે લોચો છે એટલે સુરતી લોચો છે ભાઈ. તમે સુરતથી લોચો સ્મગલ કરીને લાવ્યા? સુરતી ખાવાનો લોચો છે. સોરી સર, તમે બોલો હું લખું છું. ભલે ભલે ભાઈ. આ પેકેટમાં ખમણ છે વઘાર્યા વગરના. એ પેકેટમાં ખમણ જ છે પણ નાયલોન ખમણ છે. આ થેલીમાં ડુંગળી અને મરચા છે. સર મરચા વઘારેલા છે કે સાદા? વઘારેલા છે. હવે અંદર જાઉં? યસ સર. આપના સહકાર માટે એજન્સી આભારી છે. થેન્ક યુ. અરે પપ્પા એ આવ્યો. અરે પાછી એન્ટ્રી. શાસ્ત્રી વિગતો. હા વિગતો. આમાં કટલરીનો સેટ સર. ઓકે. આ ખાલી પીવું છું ભાઈ. આની એન્ટ્રી કરાવીશ. સર આપના સાથ અને સહકાર માટે એજન્સી આભારી છે. યાદ રાખો, અમારી સુરક્ષા અને સેવા તમે ખાશો મેવા. થેન્ક યુ. પપ્પા આ રજીસ્ટર ને એન્ટ્રી એ બધું તો બરાબર છે પણ સંદીપ વધારે પડતું લાંબુ ખેંચી રહ્યો એમ નથી લાગતું તમને? બેટા તું અત્યારે મને વધારે પડતું ખેંચી રહ્યો છે એવું નથી લાગતું તને? સોરી. બેટા મને નથી લાગતું કે સંદીપ કંઈક વધારે પડતું કરતો હોય. એ જે કંઈ કરે છે ને આપણી સિક્યોરિટી માટે તો કરે છે ને બેટા. વિચાર કર, ગાડીમાં સીટ બેલ્ટ હોય તો એ સીટ બેલ્ટ છે ને આપણને છાતીએ લગાડતા છે ને કંટાળો આવતો હોય છે પણ એ સીટ બેલ્ટ હોય છે બેટા આપણી સિક્યોરિટી માટે. અરે પણ પપ્પા સીધા ઉભા રહો ને ગોળ ગોળ શું ફરો છો? હું ગોળ ગોળ ફરું છું કે તું મને ફેરવી રહ્યો છે? હું સોરી પપ્પા સોરી. પપ્પા હાથ લઈ લીધા મેં મારા. તો મારા ક્યાં છે? પાછળ. પપ્પા બેલ્ટ છાતી ઉપર હોય અને કોઈ આખો માણસ છાતી ઉપર હોય, બંનેમાં ફરક ખરો કે નહીં? અરે સંદીપ તો એન્ટ્રી એવી રીતે લખાવતો હતો જાણે આ આપણું ઘર નહીં બીજા કોઈનું ઘર હોય. યાર બેટા હું તો છે ને ખરેખર કન્ફ્યુઝ થઈ ગયો છું. સંદીપ મને એક વાત કહે, સંદીપ ખરેખર વધારે પડતું કરે છે કે એ વધારે પડતું કરે છે એવું તને વધારે પડતું લાગે છે? એ જે વધારે પડતું કરી રહ્યો છે ને એ તને વધારે પડતું જે લાગી રહ્યું છે ને એના લીધે તું વધારે પડતું કરીને વધારે પડતું બોલતો એવું નથી લાગતું તને? એટલું બધું સમેટી લો પપ્પા. શું બોલો છો કઈ સમજાતું જ નથી મને. ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે સંદીપ ફક્ત એનું કામ કરે છે. અરે પણ મરચા વઘારેલા છે કે સાદા એ રીતે, ખમણ છે કે લોચો, અને લોચો સાદો લોચો છે કે ગાર્લિક વાળો લોચો છે, એ હદ સુધીની ડિટેલ હોય પપ્પા. હા બેટા તારી એ વાત તો સાચી છે કે સંદીપ બોર તો બહુ જ કરે છે. અરે યાર મારા હાથ છોડ તો.
સોરી પપ્પા. આજો આમ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવીને છે ને એને મારા હાથ દુખાડી નાખ્યા છે. ક્યારનો હું એક તો કહું છું તમને. તો ક્લિયર કરતો હોય તો પણ નહીં બેટા, આમ વિચાર કરતા છે ને મને એવું પણ લાગે તો છે હા કે સંદીપ આ જે કંટાળાજનક વર્તન કરે છે ને એ કોની માટે કરે છે? બેટા આપણી માટે કરે છે. એરપોર્ટ જેવી આમ ટાઈટ સિક્યોરિટી થઈ ગઈ છે આપણા ઘરમાં. એક પણ વસ્તુ છે ને એન્ટ્રી કર્યા વગર છે ને ઘરમાં આવી જ નથી શકતી. છે ને જબરદસ્ત વાત? એક મિનિટ પપ્પા, પણ તમે હમણાં તો બોલા કે સંદીપ બોર કરે છે. કેમ બેટા, હમણાં મેં એમ પણ તો કહ્યું ને તને કે સંદીપ જે કરે છે એની ફરજ નિભાવે છે. ફરજ નિભાવે છે, બધું બરાબર સમજુ છું. આટલું ઝીણું કાતનારો કોઈ વોચમેન મેં આજ સુધી ક્યારેય નથી જોયો. અરે આટલી ડિટેલમાં મહેનત જો એને બિઝનેસમાં કરી હોત ને તો અંબાણી બની ગયો હોત. આ આંબેડકર છે. અંબાણી બની ગયો હોત. બેટા આ વિવેકાનંદ છે. અંબાણી કરેક્ટ. દુનિયા મુશ્કેલ. અરે બેટા વિચાર કર, આ સંદીપડો જો અંબાણી બની જાય ને તો એ આપણા ઘરમાં કામ જ ન કરે. જો આ ફાયદો તો થયો કે નહીં? પપ્પા તમે પણ સંદીપ થી કંટાળી ગયા છો ને? જરા પણ નહીં, હું તો ખાલી મજાક કરતો હતો. બાકી સિરિયસલી મને એવો વિચાર આવે છે કે જ્યારથી સંદીપે સિક્યોરિટી સંભાળી છે ને ત્યારથી હું એકદમ આમ સુરક્ષિત ફીલ કરું છું. તમે કોઈનો હીરો છો? આ શું સુરક્ષિત ફીલ કરું છું? પપ્પા તમે બંને બાજુ બોલો છો ક્યારના? કોઈ દિવસ નહીં બેટા, હું હંમેશા એક સમયે એક જ બાજુથી બોલું છું. તો પછી એક જ બાજુથી બોલો ને. કઈ બાજુથી બોલું? આ બાજુથી બોલો. તો બેટા મને એવું થાય છે કે જે કંઈ પણ હોય પણ એક વાત તો સાચી છે, કઢી બનાવી નાખી છે સંદીપના હાથની. આ સંદીપમાં કઢીનો વઘાર કરવાનું ભૂલી ગયા. શું? એટલે કે હાથનો વઘાર કરવાનો. લાવ હું તમને વઘાર કરી દઉં. જાગતે રહો, जागते रहो, चोर लोग दूर भागते रहो, मच्छर सताए तो उसे भगाते रहो, टाइम पे खाना खाते रहो, जागते रहो. एक मिनिट, આ હું શું બોલી રહ્યો છું? જાગતે રહો કેટલી બોરિંગ લાઈન છે અને આ લાઈનને કેટલી વાર બોલી શકાય? એક મિનિટ, અને હું કેટલી રાત્રોથી આને બોલી રહ્યો છું જાગતે રહો, અને આમ રાત્રે સુવાની જગ્યાએ હું બૂમ બરાડા પાડું છું. મારા સુવાના ટાઈમ ટેબલની તો પથારી ફરી ગઈ છે. આમ રાત્રે જાગીને કોઈ દિવસે સુવે? એક મિનિટ, હું રાત્રે પણ જાગું છું અને દિવસે પણ જાગું છું, તો હું સુવું છું ક્યારે? મને કઈ અનિદ્રાની બીમારી તો નથી થઈ ને? હે ભગવાન, હા કેવા ખોટા ખોટા વિચારો આવી રહ્યા છે મને. આવા વિચાર દૂર રાખવા પડશે. શું કરું? આ વિચાર દૂર રાખવા માટે શું કરું? કી તો ગઈ છું. તું ही है मुझको बता दे, चाहूं मैं या ना. અરે જાના. શું થયું સર? તમને સુરક્ષાની જરૂર છે? ના, મને શાંતિની જરૂર છે. અને મને કંપનીની જરૂર છે. મને બહુ કંટાળો આવે છે. બેટા મને તો કઈ જ નથી આવી રહ્યું. જે ઊંઘ આવતી હતી ને બેટા એ પણ હવે જતી રહી છે તારા લીધે. અંકલ, મારો અનુભવ એમ કે છે કે હવે તમારી ઊંઘ જતી રહી છે ને તો તમને કંટાળો આવશે. હા, તમને કંટાળો આવે ને પેલા ચલો બેસો અંતાક્ષરી રમીએ. હાલો, અંતાક્ષરી રમાડીને જ રહીશ ને. હા બેટા, આમ પણ તારા ગીતો સાંભળવાનું જો મારા નસીબમાં લખ્યું હોય તો હું એનાથી ક્યાં ભાગી શકું. ચલો તો તમે ચાલુ કરો. અંતાક્ષરી પણ હું જ ચાલુ કરું? ભલે. सो गया ये जहां, सो गया आसमां, सो गई है दोनों फैमिली, भी सो जा. જા પરથી મારો વારો. પપ્પા. હા સરસ લાગે છે બેટા. દબાવ પગ દબાવ. પૈસા આપીને ઉજાગરો ખરીદવો તે આનું નામ. મો આવ્યો ને મારા પર નામનો. મેરે અંગને મેં સંદીપ કા ક્યા કામ હે. હાલો
આ પીવો, કદાચ આનાથી તમારી ઊંઘ ઉડી જાય. પપ્પા પીવો. થેન્ક યુ બેટા. આ લસ્સી કેમ આટલી ગરમ છે? પપ્પા આ લસ્સી નથી, કોફી છે. ધીમે ધીમે બેટા. હો દિશા બેટા, મને એવું લાગે છે હું છે ને સપનામાં લસ્સી પીતો તો. પપ્પા શું ચાલી રહ્યું છે? દિવસના સમયમાં તમે ઊંઘી રહ્યા છો, કોફી ને લસ્સી કહી રહ્યા છો. શું હાલત થઈ ગઈ છે તમારી ખબર છે? સંદીપડાના લીધે છે બેટા. આખી રાત રાડો પાડતો હોય છે, જાગતે રહો જાગતે રહો. હવે હું ક્યાંથી પૂરી થાય બેટા? કેમ? તમે જ તો સંદીપના વખાણ કરતા હતા. હું કે ના રાઈટ બેટા, યુ આર રાઈટ. ખરું કહ્યું તે. શું કહ્યું? હમણાં તું બોલી દે તું. હું કઈ નથી બોલી, પણ તમે બોલતા બોલતા ઊંઘી ગયા. ઓહ અચ્છા. હું શું કહેતો હતો? સંદીપના વખાણ. હા, સંદીપના વખાણ બેટા હું નહીં, ઘરમાં છે ને બધા જ લોકો કરતા હતા. પણ હવે બધા સમજી ગયા કે સંદીપ ત્રાસ આપે છે. ના, થોડો ત્રાસ તો આપે છે પણ એક વાત કહું બેટા, છોકરો મહેનતુ છે. પપ્પા આવી મહેનત શું કામની કે ઘરમાં બધા જ કામના સમયે ઊંઘી જાય. આખો દિવસ રજિસ્ટરમાં એન્ટ્રી કરો અને આખી રાત ઉજાગરા કરો. પપ્પા વિચાર તો કરો કે કોફી પીધા પછી પણ આખો પરિવાર સૂતો રહે તો કેવું લાગે? એક કામ કરીએ બેટા. હા અભ્યંકર પાપા कहते हैं बड़ा नाम करेगा. હું ક્યાં હતો? તમે અપર હતા, અભ્યંકર અંકલની વાત કરતા હતા. ઓકે બેટા, હું શું કહું છું, જો આપણે છે ને અભ્યંકર અંકલની ત્યાં જઈએ, આમ હાથ જોડીએ અને એમને કહીએ કે પ્લીઝ તમારી સિક્યોરિટી એજન્સી બંધ કરી નાખો, સંદીપડાના નોકરીના જેટલા પણ દિવસ છે એના પૈસા લઈ લો અને અમને સિક્યોર કરો. યસ પપ્પા, ચલો હમણાં જઈને કહી દઈએ. હા ચલો. યસ પપ્પા. પપ્પા ગુડ નાઇટ. ચલો. મારા હરે આજે તો નકરા ચોરીઓના જ સમાચાર છપાણા છાપામાં. આજો બેંકનો કર્મચારી બની ઘરમાં આવી લૂંટ ચલાવીને પલાયન, બ્રાહ્મણ બનીને ઘરમાં પૂજા કરવા આવેલો માણા ઘરનો લોટો લૂઈને જતો રહ્યો. મારો હારો ભિખારી બનીને ઘરે આવ્યો અને ઘરમાં લૂંટ ચલાવીને ભાગી ગયો. તારે કોર ચોર્યું જ છે, પણ આ મારી હારી ચોર્યુંના સમાચાર મારી આ એજન્સી, સુરક્ષા એજન્સી હારું બહુ હારું. અરે ઓહો, તમે બે અહીંયા હવારમાં કઈ આવી ગયા? ક્યારના આવી ગયા છીએ અમે તો. એટલે પેલું સંદીપ સરસ કામ કરે છે. મારો દીકરો છે. એટલે પેલું કેવું એમ હતું કે ખબર નહીં કેમ પણ મને રાત્રે ઊંઘ નથી આવતી. હા, અને એટલે તમે ખોટું નહીં લગાડતા જરા, પણ શું છે કે ઊંઘ છે ને આમ ખોટી રીતે ઉડી જ જાય છે. પપ્પા આપણે અર્જન્ટ વાત કરવા આવ્યા છીએ. અર્જન્ટ બોલો. અર્જન્ટ પપ્પા મુદ્દા પર આવો. એટલે એકદમ ટૂંકમાં કહું ને તો મને છે ને રાત્રે ઊંઘ જ નથી આવતી. એમાં સુરક્ષા એજન્સી શું કરે મારા હારા? ટૂંકમાં તને છે ને અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો છે. મારો એક જાણીતો ડોક્ટર છે, તું કેતો હોય તેને બોલાવું. ના અંકલ, આ જરાક જુદી વાત છે. તો આપણે જુદા ડોક્ટરને બોલાવીએ, ગાંડાના.
અભ્યંકર તમે મારી વાત સાંભળો તો ખરા. સંદીપના કારણે ઊંઘ નથી આવતી. ઓલા એ તારે આમ ઇમોશનલ થઈને કઈ વાતો કરવાની જરૂર નથી હો. ઈ હાવજ મારો દીકરો છે સંદીપડો, અને એને કારણે જો ઉજાગરા કરવાનો વારો આવે ને ઈ મારો આવશે, તારો નહીં. અરે તમે જરા સમજો, સંદીપ મને સુવા નથી દેતો. એટલે એટલે આખી રાત જાગતે રહો એવી બૂમો પાડ્યા કરે છે. પછી બૂમો મારીને કંટાળે ને પછી ગીતો ગાવા માંડે છે. હા, ને ગીતો ગાઈને બોર થાય ને એટલે પપ્પાને જબરદસ્તી બહાર અંતાક્ષરી રમવા બોલાવે છે. બસ હવે આ બહુ થઈ ગયા ઉજાગરા. કાં તો વોચમેન બદલો, કાં તો સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરો.